અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકા સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા દીપ પ્રગટાવી સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અક્ષર પ્રકાશના લેખક ડોક્ટર બી.સી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, અમદાવાદ કોલેજ પ્રોફેસર શંકરભાઈ ખાટ, શિક્ષક ક્ષેત્ર રુચિ ધરાવતા ગુલાબસિંહ ખાટ, તાલુકાના સામાજિક અને શૈક્ષણિક રાજકીય આગેવાનો ગુલાબસિંહ ખાટ, ભાતીભાઈ ખાટ, પ્રતાપભાઈ કોટ, ભૂપેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની નવનિયુક્ત કર્મચારી તથા રાષ્ટ્ર માટે સેવા આપનાર જવાનોનું પણ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર દ્વારા વિવિધ પરીક્ષાઓની તૈયારી માટે લાઇબ્રેરી ખોલવા મકાન આપવાનું જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મેઘરજ અને માલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના ધોરણ 10 અને 12 સિદ્ધિ હાંસલ કરનાર અને સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નવયુક્ત કર્મચારીઓ ખોખરિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પરમાર અરજણભાઈ અને તેમના માલપુર તાલુકા ઠાકોર સમાજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવી જુબમાં લાગેલા પોલીસ કોન્સ્ટેબલ શ્રી રાઠોડ સંજયભાઈ ગામપાલા અને એન્જિનિયર શ્રી રાકેશભાઈ પરમાર તેમજ બીજા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું ફૂલછડી અને ચાદર ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓ પરમાર રાજભાઈ બાબુભાઈ ગામ ખોખરિયા, પરમાર અસ્મિતાબેન અમૃતભાઈ ગામ ધુલકોટા, પરમાર પાયલબેન રમેશભાઈ ગામ ધુલકોટા, પરમાર કુણાલભાઈ અરવિંદભાઈ ગામ મુનશીવાડા, પરમાર આશાબેન અરવિંદભાઈ ગામ મુનશીવાડા, પરમાર અજમેલભાઈ સોમાભાઈ ગામ ધુલકોટા. ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટમાં સંચાલક શ્રીઓ પ્રમુખ જયંતિભાઈ ઠાકોર, રિપોર્ટર બાબુભાઈ પરમાર, મેઘરજ. સન્માન કરવામાં આવ્યું એનો સારું જ્ઞાન આપી દેવા દાદાઓ હજુ તો એનું આપણે સાલથી સન્માન કરવા માંગીએ છીએ. તો પણ પ્રતાપભાઈ રમાભાઈ રાયવડ એકતા નહીં તેઓ સ્ટેજ પર આવે. આજરોજ દક્ષેશ્વર મહાદેવ માલપુર ખાતે ક્ષત્રિય ઠાકોર ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓ તેમજ નવનિયુક્ત કર્મચારીઓ અને સરપંચોનો સ્વાગત સમારંભ યોજવામાં આવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો. લગભગ 250થી વધુ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એમાં હાજર રહ્યા. ખૂબ સારી એમની શૈક્ષણિક કારકિર્દીમાં ઘણા બધા મિત્રો જે લાગ્યા છે તે પ્રોફેસર સુધી અહીંયાથી આ નોકરીમાં લાગ્યા છે. એટલે આ જે ટ્રસ્ટ છે એ ખૂબ જ સારી એવી કામગીરી કરી રહ્યું છે અને દર વર્ષે આ પ્રકારની જે કામગીરી ચાલે છે એ સમાજ માટે એક જાગૃતિરૂપ છે. અને આ વખતે લગભગ 38 જેટલા નવનિયુક્ત કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ આગામી સમયમાં માલપુર ખાતે અને મેઘરજ ખાતે ઠાકોર સમાજની લાઇબ્રેરી શરૂ કરવા માટે
પણ નક્કી કરવામાં આવ્યું. સ્થાનિક માજી ધારાસભ્ય વિકીબેન તરફથી એમની સ્કૂલમાંથી એક રૂમ ફાળવવાની વાત કરવામાં આવી. અમારા અક્ષર પબ્લિકેશન દ્વારા એમાં લાઇબ્રેરી માટે 100 પુસ્તકો આપવાની પણ આજે અમે જાહેરાત કરીશું.